એલસીબીને મોટી સફળતા મળી છે। વાહન ચોરી કરનાર શખ્સ ઝડપાયો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી એલસીબીએ વાહન ચોરીના ગુનાઓમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય તોમર અને ટીમે ટિન્ટોઈ પોલીસ સ્ટાફ સાથે મળીને સુનિલભાઈ અરવિંદભાઈ પરમાર રહે આણંદને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સીએનજી રિક્ષા, મોટરસાઇકલ, મોબાઈલ અને ટ્રેક્ટરની ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી કુલ 2 સીએનજી રિક્ષા, 2 મોટરસાઇકલ મળી કુલ 1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ મિલકત વિરુદ્ધના વણશોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે અને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી। ગત તારીખ 27/3/2026ના રોજ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે M1 207 મુજબ એક રિક્ષાને રિટર્ન કરવામાં આવેલી, જેનો નંબર 18 નંબરનો હતો। એ રિક્ષા સંબંધે તપાસ કરતા જાણવા મળેલ કે આ રિક્ષા એ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતેથી ચોરી થયેલ છે અને એના અનુસંધાને ગુનો પણ દાખલ થયેલ છે। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. ઝાલા એલસીબી તથા તેમની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિજય તોમર તથા ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવેલ। જે રિક્ષા ચાલક છે સુનિલભાઈ અરવિંદભાઈ પરમાર રહેવાસી ચિખોદરા ચોકડી આણંદવાળાને અટક કરી અમને પૂછપરછ કરતાં તેઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અસલાલી, મહેસાણા જિલ્લાના વિજાપુર, ખેડા જિલ્લાના ડાકોર તથા વડતાલ તેમજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશન ખાતેથી રિક્ષા, મોબાઈલ, ટ્રેક્ટર તથા મોટરસાઇકલની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ। જે અનુસંધાને વધુ તપાસ કરતાં ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશન ખાતેથી એક રિક્ષા, સીએનજી રિક્ષા, વિજાપુર ખાતેથી એક મોટરસાઇકલ તથા સાવલી પોલીસ સ્ટેશન ખાતે એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ તથા ગાંધીનગર ખાતેથી સીએનજી રિક્ષા એમ કુલ 2 સીએનજી રિક્ષા તથા 2 મોટરસાઇકલ ચોરી કરેલાની એમણે ચોરી કરેલા હોય અને બતાવેલ। જે અનુસંધાને એ મુદ્દામાલ છે એ ₹1,35,000નો કબજે કરવામાં આવેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો વર્ષ 2024 તથા 25માં આરોપી વિરુદ્ધમાં કુલ 5 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં અમદાવાદ ગ્રામ્યના અસલાલી, મહેસાણાના વિજાપુર, ખેડા જિલ્લાના ડાકોર તથા આણંદ જિલ્લાના આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એમના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે। આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ અટક કરવામાં આવેલ છે અને એમને સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે હેન્ડ ઓવર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે।